નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ આપણે આજે પીએસઆઈ પેપર સોલ્યુશન વિષય વારસો. તો વારસાની અંદર જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે એના સોલ્યુશન આપણે જોઈ લઈએ. તો પ્રથમ નંબરનો પ્રશ્ન જે છે બરાબર એની વાતચીત કરીએ તો પ્રથમ નંબરના પ્રશ્નની અંદર આપણને માહિતી આપેલી છે અહીંયા કે ભાઈ સોલંકી કાલીન સ્થાપત્યની ભવ્યતા ધરાવતા મોઢેરાના સૂર્ય મંદિરની સામે આવેલા વિશાળ કુંડને કયા નામથી ઓળખવામાં આવે છે? બે ત્રણ બાબતો જે છે અહીંયા આપેલી છે અને આપણે સીધા જવાબ ઉપર જઈએ કે મોઢેરાના સૂર્ય મંદિરની સામે જે છે કયો કુંડ આવેલો છે? તો રુદ્રકુંડ છે તો કે ના સાહેબ, રુદ્રકુંડ નથી. સૂર્યકુંડ આવેલો છે તો કે હા આવેલો છે. બ્રહ્મકુંડ જે છે તો કે ના. શિવકુંડ છે તો કે ના. બરાબર છે. અહીંયા આપણને સૂર્યકુંડ જે છે એ જોવા મળે છે, મતલબ કે આપણો આન્સર જે છે એ કયો થઈ ગયો? સૂર્યકુંડ. બરાબર. હવે મોઢેરાના સૂર્ય મંદિરની વાતચીત કરીએ તો કે ભાઈ મોઢેરા જે છે સૂર્ય મંદિર વિશેની જરાક આપણે વાતચીત કરીએ. બરાબર. તો મોઢેરાનું સૂર્ય મંદિર જે છે કે જેનું નિર્માણ બરાબર છે કોણે કરાવેલું છે? તો કે ભાઈ 1025 અને 26 ની અંદર. બરાબર છે. 1025 ની અંદર તો કે શરૂ કરવામાં આવ્યું છે અને 1026 માં બાંધકામ જે છે પૂરું કરી દેવામાં આવ્યું. કોના દ્વારા? તો કે ભાઈ ભીમદેવ સોલંકી પ્રથમ દ્વારા. બરાબર છે. ભીમદેવ પ્રથમ દ્વારા જે છે અહીંયા મોઢેરાનું સૂર્ય મંદિર જે છે એ બાંધવામાં આવ્યું. મંદિર જે છે વિદ્યાર્થી મિત્રો એ કેવું છે? તો કે ભાઈ પૂર્વાભિમુખ છે. પૂર્વાભિમુખ જે છે એ આપણને જોવા મળે છે. શૈલી જે છે એ કેવા પ્રકારની જોવા મળે છે? તો કે ભાઈ શૈલી જે છે એ આપણને મારુ ગુર્જર બરાબર અને ઈરાની શૈલીની અંદર જે છે એ આપણને જોવા મળી શકે છે. બરાબર. મોઢેરાનું તમને પ્રાચીન નામ પૂછે છે. મોઢેરા જે છે મોઢેરાનું પ્રાચીન નામ બરાબર છે અથવા તો મોઢેરાની આસપાસનો વિસ્તાર જે છે આવું પૂછે. મોઢેરાની આસપાસનો પ્રદેશ જે છે એ કયા નામથી ઓળખવામાં? પ્રદેશ કયા નામથી ઓળખાય? આ બે માંથી કોઈ પણ પ્રશ્ન જે છે એ તમને પૂછે. બરાબર. તો આન્સર જે છે એ તમારે શું લખી દેવો પડે? તો કે ભાઈ ધર્મારણ્ય ક્ષેત્ર. કયા નામથી ઓળખવામાં આવે છે? ધર્મારણ્ય ક્ષેત્ર. મોઢેરાના સૂર્ય મંદિરની સામે શું આવેલું છે? તો કે ભાઈ રામકુંડ જે છે એ આપણને આવેલો જોવા મળે છે. મોઢેરાના સૂર્ય મંદિર પરથી તો કે ભાઈ કર્ક રેખા જે છે એ પસાર થાય છે. કર્ક રેખા જે છે એ પસાર થાય છે. બરાબર છે. ચલો, અહીંયા મોઢેરાના મંદિર ખાતે ઉત્તરાર્ધ શાસ્ત્રીય સંગીત મહોત્સવ શેનું આયોજન થાય છે? ઉત્તરાર્ધ શાસ્ત્રીય સંગીત મહોત્સવ જે છે એનું આયોજન છે એ કરવામાં આવે છે. ડન છે. અહીંયા આપણો જવાબ જે છે એ કયો આવશે? સૂર્યકુંડ. બ્રહ્મકુંડ જે છે કે જે ક્યાં આવેલો છે? સિહોર ખાતે છે એ આવેલું છે. અને સિહોર જે છે ક્યાં છે? તો કે ભાઈ ભાવનગર ખાતે આપણને આવેલું જોવા મળે છે. આ બ્રહ્મકુંડની અંદર સ્નાન કર્યા પછી તો કે ભાઈ સિદ્ધરાજ જયસિંહ જે છે બરાબર છે તેને શરીર પરનો કોઢ જતો રહેલો. કયા કુંડની અંદર સ્નાન કર્યા બાદ સિદ્ધરાજ જયસિંહને શરીર પરનો કોઢ જે છે એ જતો રહેલો? તો યાદ રાખી લ્યો કે ભાઈ બ્રહ્મકુંડ જે સિહોર ખાતે આવેલો છે એના અંદર સ્નાન કર્યા પછી તો કે શરીર પરનો કોઢ જે છે એ જતો રહે છે. ડન છે. ચલો, આપણો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા કયો? તો કે ભાઈ સૂર્યકુંડ. ક્લિયર છે? એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. ચલો આગળ સમજૂતી આપણે જરાક જોઈ લઈએ કે મોઢેરાના સૂર્ય મંદિરની બિલકુલ સામે એક વિશાળ અને આકર્ષક કુંડ આવેલો આપણને જોવા મળે છે જેને આપણે કહીએ છીએ રામકુંડ અથવા તો એને કહેવાય છે સૂર્યકુંડ. બરાબર. આ કુંડમાં પગથિયા દ્વારા ઉતરી શકાય છે અને તેની ચારે બાજુ તો કે 108 જેટલા નાના મોટા તો કે મંદિરો જે છે એ આપણને જોવા મળે છે. સ્થાપત્યની દ્રષ્ટિએ આ કુંડ જે છે મંદિરની ભવ્યતાની અંદર શું કરી દે છે? વધારો કરી દે છે. મોઢેરાના સૂર્ય મંદિરનું બાંધકામ જે છે એ 1026-27 માં એટલે કે અહીંયા આપણે લખી દઈએ 1025-26 ની અંદર જે છે એ ભીમદેવ પ્રથમના હાથે જે છે એના શાસનકાળની અંદર કરવામાં આવેલું હતું. મંદિરની કોતરણી ખગોળીય ગણતરી એટલી સચોટ છે કે સૂર્યનું પ્રથમ કિરણ સીધું ગર્ભગૃહમાં રહેલી પ્રતિમા પર પડતું હતું.
અને કુંડ અને મંદિરનો આ સમન્વય સોલંકી કલાની ચરમસીમા ઉપર છે એ જોવા મળતું. હવે જો સૂર્યનું પ્રથમ કિરણ ગર્ભગૃહની અંદર મૂર્તિ પર પડતું હોય તો આપણને ખ્યાલ પડે કે મંદિરનું મુખ જે છે કેવું છે, પૂર્વાભિમુખ જે છે એ આપણને જોવા મળતું હોય. ચલો નેક્સ્ટ. સવાલ આપેલો છે ભાઈ, મધ્યકાલીન સાહિત્યની અંદર આખ્યાનને લોકપ્રિય બનાવનાર માણ ભટ્ટ તરીકે જાણીતા પ્રેમાનંદ જે છે, તો આપણને સૌથી પહેલા યાદ રાખી લેવું કે પ્રેમાનંદ જે છે કઈ સદીમાં થઈ ગયા, તો કે ભાઈ પ્રેમાનંદ જે છે એ 17મી સદીની અંદર જે છે એ થયેલા આપણને જોવા મળે છે. આ પ્રેમાનંદ જે છે એ તાંબાની માણ પર અવાજ કરીને જે છે તો કે આખ્યાન જે છે એ ગાતા હતા. બરાબર છે, એના ઉપર વિધાનો તપાસવાની વાત છે. પ્રેમાનંદે વડોદરાને પોતાની કર્મભૂમિ બનાવી હતી અને તેમનો આખ્યાન શિરોમણીનું બિરુદ જે છે એ મળેલું છે. તેઓ આખ્યાન રજૂ કરતી વખતે તાંબાની માણ ઉપર આંગળીઓના વેઢે પહેરેલી વીંટીઓ વતી તાલ જે છે એ આપતા હતા. આ પહેલા નંબરનું સ્ટેટમેન્ટ છે. બરાબર છે, અને બીજું જે છે એ અહીંયાથી છે. બરાબર, બે સ્ટેટમેન્ટ આપેલા છે. તો કયા કયા સાચા છે, કયા કયા ખોટા છે? અહીંયા આપણે જોવા જઈએ તો વિધાન બંને જે છે એ આપણને સાચા જોવા મળે છે. એક અને બંને જે છે એ સાચા છે. પ્રેમાનંદ જે છે એને કવિ શિરોમણી તરીકે ઓળખવામાં આવે છે. શિરોમણી તરીકે બિરુદ જે છે એ આપેલું છે. આખ્યાન જે છે, બરાબર છે, તો કે એમના દ્વારા તાંબાની માણ ઉપર જે છે વીંટીઓ વતી તો કે તાલ આપીને જે છે એ વગાડવામાં આવતી હતી. બરાબર, વડોદરાને કર્મભૂમિ બનાવેલી છે. વડોદરાને પોતાની કર્મભૂમિ જે છે એ બનાવેલી. તો આપેલ તમામ સ્ટેટમેન્ટ જે છે એ સાચા જોવા મળે છે. માહિતી જોઈએ તો મહાકવિ પ્રેમાનંદ 17મી સદીના ગુજરાતી સાહિત્યના અત્યંત તેજસ્વી કવિ જે છે એ માનવામાં આવતા હતા. મેં તમને અગાઉ પણ લખી દીધું છે અહીંયા કે ભાઈ પ્રેમાનંદ આવ્યું એટલે મેં તમને સીધું કીધું કે 17મી સદી જે છે એ તમારે યાદ રાખી દેવી. ડન છે? ચલો આગળ. તેમણે આખ્યાન જેવી સાહિત્ય કૃતિઓને મનોરંજનની સાથે જ્ઞાન પીરસવાનું સાધન જે છે એ બનાવેલું છે. એ પણ યાદ રાખી લઈએ. તેઓ તાંબાની ગોળાકાર માણ ઉપર થાપ આપીને લયબદ્ધ રીતે વાર્તા કહેતા હતા, તેથી તેમને માણભટ્ટ જે છે એ કહેવામાં આવતા. પ્રેમાનંદે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેટલું તો કે સન્માન નહીં મળે ત્યાં સુધી પોતે પાઘડી પહેરશે નહીં. બરાબર, તો એ વસ્તુ યાદ રાખી લેવાની થઈ. પ્રેમાનંદે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? તો પ્રેમાનંદની પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેટલું ગૌરવ અથવા તો સન્માન નહીં મળે ત્યાં સુધી પોતે પાઘડી પહેરશે નહીં. તેમની કૃતિઓની અંદર તો કે ભાઈ ઓખાહરણ છે, બરાબર છે, નળાખ્યાન છે, સુદામા ચરિત છે, આ બધી પ્રખ્યાત તો કે ભાઈ કૃતિઓ માનવામાં આવે છે. વડોદરામાં તેમની યાદમાં આજે પણ અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓ જે છે એ ચાલે છે. ગુજરાતી ભાષાના પ્રચારમાં તેમનો સિંહ ફાળો જે છે એ જોવા મળે છે. ડન છે? ચલો. અમદાવાદ શહેરને કયા વર્ષમાં યુનેસ્કો દ્વારા ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું? બરાબર, તો એ પહેલા આપણે ગુજરાતની અંદર આવેલા, બરાબર છે, વર્લ્ડ હેરિટેજ સાઇટના સ્થળોની વાતચીત કરી લઈએ એટલે અમદાવાદ પણ આવી જશે. ગુજરાતમાં આવેલા વિશ્વ વારસાના સ્થળો. બરાબર, તો સૌથી પહેલું જે છે એ વર્ષ 2004માં ચાંપાનેર જે છે એ બને છે. ત્યારબાદ બીજું જે છે વર્ષ 2014માં રાણીની વાવ જે છે એ બનાવવામાં આવી. ત્યારબાદ ત્રીજું જે છે વર્ષ 2017માં, બરાબર છે, અમદાવાદ શહેર જે છે એ બને છે. પોલેન્ડના ક્રોકોવ શહેરની અંદર બેઠક મળેલી હતી, યાદ રાખજો. પોલેન્ડના ક્રેકોવ શહેરમાં બેઠક મળેલી હતી અને ત્યાંથી નિર્ણય જે છે એ લેવામાં આવેલો હતો. અને ચોથા નંબરનું જે છે એ સ્થળ તો કે વર્ષ 2023માં ધોળાવીરા છે. બરાબર છે, કે જે 3 સ્તરની નગર રચના ધરાવે છે. આ 3 સ્તરની નગર રચના ધરાવતા શહેરોની વાતચીત કરીએ તો 3 છે. એક છે રાખીગઢી, બરાબર, હરિયાણા હિસાર. ક્યાં આવેલું છે? હરિયાણાના હિસાર જિલ્લામાં આવેલું છે.
બરાબર, કે જે 3 સ્તરની નગર રચના ધરાવે છે. બીજું છે ધોળાવીરા, કચ્છ, અને ત્રીજું સ્થળ જે છે એ છે ખીરસરા, એ પણ ક્યાં છે? કચ્છ. તો તમને પૂછે કે 3 સ્તરની નગર રચના ધરાવતા સ્થળો કયા કયા છે, તો આ યાદ રાખી લેવું. રાખીગઢી, ધોળાવીરા અને ખીરસરા જે 3 સ્તરની નગર રચના છે એ ધરાવતા હતા. આપણને એટલું પૂછ્યું છે ભાઈ અહીંયા કે અમદાવાદ શહેરને ક્યારે દરજ્જો મળ્યો, તો અમદાવાદને વર્ષ 2017માં. ડન છે? ચલો, 2017 જે છે એ આવી ગયું છે. નેક્સ્ટ સમજૂતી મળી લઈએ તો 2017માં પોલેન્ડના ક્રેકોવ ખાતે મળેલી યુનેસ્કોની બેઠકમાં અમદાવાદને ઐતિહાસિક દરજ્જો જે છે એ આપવામાં આવેલો હતો, જે તમને લખી દીધું છે. અમદાવાદ તેની પોળ સંસ્કૃતિ, કોતરણી કળાવાળા લાકડાના મકાનો અને ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્ય શૈલીના કારણે વિશ્વભરની અંદર અજોડ સ્થાપત્ય જે છે એ બનાવતું શહેર આપણને જોવા મળે છે. આ સન્માન મેળવનાર તે ભારતનું સૌ પ્રથમ શહેર જે છે એ પણ બનેલું આપણને જોવા મળે છે. ડન. ચલો નેક્સ્ટ. નીચે આપેલી યાદી 1 સાહિત્યિક સંસ્થાઓ છે અને યાદી 2 જે છે બરાબર મુખપત્રો જેના દ્વારા પ્રચલિત થયેલા હોય એને આપણે યોગ્ય રીતે જોડવાની વાતચીત કરવામાં આવે તો કઈ જોડ જે છે યોગ્ય રીતે જોવા મળે છે? જો ગુજરાતી સાહિત્ય પરિષદ જે છે તો પરિષદથી પ યાદ રાખો, બરાબર. પરિષદનો પ અને પરબનો પ, પરિષદનો પ અને પરબનો પ પ્લસ પ, આ યાદ રાખો, બરાબર છે. ચલો, ગુજરાતી સાહિત્ય અકાદમી જે છે એના દ્વારા શબ્દ સૃષ્ટિ જે છે એ બહાર પાડવામાં આવેલો છે. પ્રેમાનંદ સાહિત્ય સભા દ્વારા તો કે સાહિત્ય વિમર્શ બહાર પાડવામાં આવ્યું છે. અને ગુજરાત વિદ્યાસભા દ્વારા બુદ્ધિ પ્રકાશ નામનું તો કે પ્રકાશન જે છે મુખપત્ર જે છે એ બહાર પાડવામાં આવ્યું. મતલબ કે પહેલાની સામે શું આવશે? ક્યુ આવશે. તો અહીંયા પહેલાની સામે પી છે, નહીં આવે. પહેલાની સામે ક્યુ છે, પહેલાની સામે ક્યુ છે, પહેલાની સામે આર છે, નહીં આવે. તો બે તો હટી ગયા, એ નહીં આવે અને ડી નહીં આવે. સાહિત્ય અકાદમીની અંદર પી આવશે, બીજામાં પી આવતો હોય, બરાબર. તો અહીંયા બીજામાં પી છે, અહીંયા બીજામાં એસ છે, એટલે સી પણ નીકળી ગયો. આપણો આન્સર જે છે કયો થઈ ગયો? બી થઈ ગયો. ડન છે. ચલો, સાહિત્ય પરિષદનું પરબ અને સાહિત્ય અકાદમીનું શબ્દ સૃષ્ટિ વારંવાર જે છે એ આપણને એક્ઝામની અંદર પૂછાતા પ્રશ્નો છે એ જોવા મળતા હોય છે. પ્રેમાનંદ સાહિત્ય સભા વડોદરા ખાતે આવેલી છે, બરાબર. હમણાં જ આપણે જોઈ ગયા કે પ્રેમાનંદે જે છે વડોદરા ખાતે ઘણા બધા સાહિત્યક જે છે એમની પ્રવૃત્તિઓ પણ વડોદરા ખાતે ચાલતી જોવા મળે. 17મી સદીની અંદર તો કે ભાઈ આખ્યાનકાર જે છે એ થઈ ગયા છે, માણ ભટ્ટ તરીકે પ્રચલિત છે, બરાબર. અને તો કે વડોદરાની અંદર એમના નામથી ઘણી બધી સાહિત્યિક પ્રવૃત્તિઓ જે છે ચાલતી આપણને જોવા મળે. તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે ભાઈ ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેટલું ગૌરવ નહીં મળે, અન્ય ભાષા જેટલું સન્માન નહીં મળે ત્યાં સુધી તેઓ તો કે પાઘડી પહેરશે નહીં, બરાબર. ગુજરાત વિદ્યાસભાનું બુદ્ધિ પ્રકાશ એ ગુજરાતનું સૌથી જૂનું સાહિત્યિક સામયિક જે છે એ માનવામાં આવે છે. હજુ પણ એ તો કે પ્રગટ થતું પ્રકાશિત થતું જે છે એ આપણને જોવા મળે છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતના કયા શહેરની અંદર પતંગ મ્યુઝિયમ જે છે એ આપણને આવેલું જોવા મળે છે, જે વિશ્વના જૂના પતંગોનો સંગ્રહ જે છે એ કરતું જોવા મળે? તો કે વડોદરાની અંદર ના, અમદાવાદની અંદર જે છે એ આપણને જોવા મળે, સુરતની અંદર નથી, રાજકોટની અંદર નથી. જવાબ શું આવશે? અમદાવાદ શહેર જે છે એ બનશે, બરાબર છે. ચલો સમજૂતી જોઈએ તો અમદાવાદના સંસ્કાર કેન્દ્ર પાલડી જે છે, પાલડી વિસ્તાર જે છે, બરાબર, એ ખાતે આપણને પતંગ મ્યુઝિયમ આવેલું જોવા મળે છે. ભાનુ શાહ જે છે એમના પ્રયત્નોથી તો કે આ મ્યુઝિયમ જે છે તૈયાર કરવામાં આવેલું છે. કોના નામ ઉપરથી? તો યાદ રાખી લ્યો, ભાનુ શાહ. ભાનુ શાહ જે છે એના પ્રયત્નોથી મ્યુઝિયમ જે છે એ તૈયાર થયેલું છે. ભાનુ શાહ, જો એ જ લખેલું છે ને, ભાનુ શાહના પ્રયત્નોથી આ મ્યુઝિયમ જે છે તૈયાર કરવામાં આવેલું છે, જેમાં પતંગનો ઇતિહાસ અને વિવિધ પ્રકારના પતંગો જે છે એને પ્રદર્શિત કરવામાં આવતા હોય છે. ડન છે. ચલો નેક્સ્ટ. ઓકે, તો સાહિત્યની અંદર આપણને 4 કે 5 પ્રશ્નો આપેલા હતા જેને આપણે તો કે સોલ્વ જે છે એ કરી લીધા, બરાબર. મળીએ નેક્સ્ટ સબ્જેક્ટ સાથે, ત્યાં સુધી જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.